ભરૂચ મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડનો કેસ જે છે તે મામલે કોંગ્રેસ નેતા હીરા જોટવાની મુશ્કેલીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। હીરા જોટવા અને પુત્ર દિગ્વિજયની રિવિઝન અરજી હાઈકોર્ટે નકારી છે। હાઈકોર્ટમાં રિવિઝન અરજી કરનાર સહિત તમામને સરેન્ડર કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાની વાત મળી રહી છે। 10 આરોપીઓને સરેન્ડર કરવા 16 ફેબ્રુઆરી સુધીનો સમય પણ આપવામાં આવ્યો, જેમાં 16 ફેબ્રુઆરી પહેલા હીરા જોટવા અને દિગ્વિજય જોટવાએ સરેન્ડર કરવું પડશે તેવી પણ વાત હાલ સામે આવી રહી છે। મનરેગા કૌભાંડ કે જેની અંદર કોંગ્રેસે અત્યારે ગંભીર આરોપો લગાવ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા પર એ આરોપ સામે આવે છે અને આરોપ ક્યારેક સાચા સાબિત થઈ જાય છે તો હીરા જોટવા અને એમના પુત્ર દિગ્વિજય જોટવાને જેલમાં પણ જવું પડે છે।